કે જે રીતે વરસાદને લઈને વર્તારો જોવામાં આવતો હોય છે, જે પરંપરા હોય છે મહેસાણાના ઊંઝાની અંદર આ પ્રકારની જે પરંપરા છે તે જોવા મળી છે। બ્રહ્માણી માતાજીનો વર્તારો જેને કહેવામાં આવે છે, અહીં મહોત્સવ યોજાયો। આ ધાર્મિક કાર્યક્રમના માધ્યમથી આવનારા વર્ષના વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવ્યો છે। બ્રહ્માણી માતાજીનો ઉત્સવ દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે આદિકાળથી ઉજવવામાં આવે છે। પહેલાના સમયમાં આ ગામમાં પાટીદાર કોમના લોકો વસવાટ કરતા હતા। પાટીદાર સમાજના લોકો કાળ પરંપરાએ સ્થળાંતર થતા હાલ આ બ્રહ્માણી માતાજીનો ઉત્સવ બ્રાહ્મણવાડા ગામની જનતા નિભાવે છે। ઉજવણીની શરૂઆતમાં ગામની બહેનો અને દીકરીઓ સાંજે 5 વાગ્યાથી પાણીની ગાગર માથે ઉપાડી પાણી ભરવા જાય છે, જેને વાદળી કહેવામાં આવે છે, અને ગામના નવયુવાનો હળ ધારણ કરનાર બને છે, જે હળિયા ગામની ફરતે 4 ચક્કર લગાવે છે, જે ચોમાસાના 4 મહિના સૂચવે છે। પ્રથમ ચક્કર વખતે વાદળીઓ સમયસર આવે ને હળિયાને ભીંજવે તો વરસાદની ધારણા સાચી બંધાય, સારી બંધાય તેવું માનવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયા 1 કલાક ચાલે છે। સાંજે 6:30 કલાકે માળીઓ ફૂલોની છાપ લઈ અને આવે છે અને તેને વધાવવામાં આવે છે। દરજી ભાઈઓ ભૂંગળું વગાડતા હોય છે, ઢોલીઓ ઢોલ વગાડતા હોય છે, અને આ ફૂલો ગામમાં દરેકના ઘરે પહોંચાડવામાં આવે છે।